નમસ્કાર. આજનો જે વિષય છે એ ખૂબ જરૂરી અને ખૂબ અગત્ય છે. મિત્રો, આપણા ભારત અને આપણા એશિયાના જંગલોમાંથી પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે. મિત્રો, એટલું જ નહીં, જે જળના પ્રાણી છે, જે જળમાં રહે છે, એને પણ ખૂબ જ નુકસાન થાય છે. મિત્રો, આના માટે સરકાર પણ ખૂબ જ મહેનત કરી રહી છે. સરકાર તો તેનું કામ કરી જ રહી છે, પણ મિત્રો આપણે પણ આના વિશે ધ્યાન દેવું જોઈએ. આપણે જે આજુબાજુ કચરો નાખીએ છીએ તે બંધ કરી દેવું જોઈએ. તેનાથી પ્રાણીઓને પક્ષીઓને તો નુકસાન થાય જ છે, પણ આપણે પણ રોગ થાય છે, તેનાથી આપણે બચીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું લુપ્ત થયેલ વન્યજીવ જે અત્યારે જંગલોમાં આપણે આજુબાજુ જોવા નથી મળતા અને આ લુપ્ત થઈ રહ્યા છે ને મિત્રો, હજી પણ આ લુપ્ત થાય જ છે. મિત્રો, એવો એક સમય આવશે કે આ જોવા પણ નહીં મળે. આજે આપણે આ વિડીયોમાં એના વિશે જ આપણે જાણીશું જે અત્યારે લુપ્ત થઈ ગયા છે. લિસ્ટમાં જે પહેલું પ્રાણી છે તેનું નામ છે તસ્મેનિયન ટાઈગર. મિત્રો, આ એક ટાઈગરની પ્રજાતિ છે, આ એક વાઘની પ્રજાતિ છે જે અત્યારે જોવા નથી મળતી. મિત્રો, આ તસ્મેનિયાના જંગલમાં જોવા મળતી ને આપણા પણ જંગલમાં જોવા મળતી એશિયામાં પર આ પ્રજાતિ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. અત્યારે આ પ્રજાતિ જોવા નથી મળતી. અત્યારે વાઘ પણ આપણે ઓછા જોવા મળે. મિત્રો, બીજું આપણી લિસ્ટમાં પ્રાણી છે જે હરણની પ્રજાતિ હતી, પરેનિયન આઇબિસ. તો ઘણા પ્રકારના જોયા હશે, પણ આપણે આ પરેનિયન આઇબિસ નામની આ પ્રજાતિનું નામ પણ નથી સાંભળ્યું. જોવાની તો દૂર વાત છે. મિત્રો, અત્યારે આ પૂરી તરીકેથી લુપ્ત થઈ ગઈ છે. અત્યારે આ જોવા નથી મળતી. માત્ર વન્યજીવ પણ નહીં, મિત્રો, પ્રાણીના જે જીવ છે એ પણ લુપ્ત થઈ રહ્યા છે ને મિત્રો, આના જિમ્મેદાર આપણે જ છે. આપણે આજુબાજુ જે કચરો ફેલાવીએ છીએ, એટલું પ્રદૂષણ કરીએ છીએ. મિત્રો, આનાથી આને બહુ ખૂબ નુકસાન થાય છે. મિત્રો, એક સમય એવો આવશે કે આ જોવા પણ નહીં મળે. મિત્રો, એક કાચબાની પ્રજાતિ હતી જેનું નામ છે લોન્સન જોલ. મિત્રો, આ પ્રજાતિ અત્યારે જોવા નથી મળતી. મિત્રો, એક કાચબો હતો જે અભયારણ્યમાં રાખવામાં આવેલો હતો આ પ્રજાતિનો. અત્યારે એનું પણ મૃત્યુ થઈ ગયું છે. મિત્રો, અત્યારે આ પ્રજાતિનું નાબૂદ થઈ ગયું છે. અત્યારે આ પ્રજાતિ જોવા નહીં મળે. મિત્રો, આ તો હતી એક કાચબાની પ્રજાતિ જે અત્યારે લુપ્ત થઈ ગઈ. મિત્રો, એક ડોલ્ફિનની પ્રજાતિ છે જેનું નામ છે પાઇજી. મિત્રો, આ ડોલ્ફિન પણ અત્યારે જોવા નથી મળતી. આ પણ લુપ્ત થઈ ગઈ છે. મિત્રો, કાચબો, ડોલ્ફિન, હરણ, વાઘ આની જે પ્રજાતિ જે લુપ્ત થઈ રહી છે, મિત્રો, આના જિમ્મેદાર આપણે છે. મિત્રો, અત્યારે તમે પૂછજો બ્લેક રાઇનો. મિત્રો, આ એક ગેંડાની એક પ્રજાતિ હતી જે કાળા કલરની હતો. કાળા કલરનો એક સિંગી ગેંડો કહેવામાં આવતો. આ પ્રજાતિ અત્યારે જોવા નથી મળતી. કામ નથી જોવા મળતી કારણ કે મિત્રો આ ગેંડાનો શિકાર પણ બહુ જ કર્યો. મિત્રો, અત્યારે આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. મિત્રો, આ પ્રજાતિ અત્યારે તમને જોવા નહીં મળે. મિત્રો, આવું જ ચાલતું રહે તો આપણે જે ચકલીઓ પણ જોવા મળે છે ને આજુબાજુ, એ પણ લુપ્ત થઈ રહી છે. અત્યારે તમે એક પણ ચકલી પણ નથી જોઈ. મિત્રો, આપણે જે ઘરમાં ચકલીઓ આવે છે એ પણ અત્યારે જોવા નથી મળતી. એ પણ ઓછી જોવા મળે છે. મિત્રો, આવું જ ચાલતું રહેશે તો આ પણ લુપ્ત થઈ જાય છે.